નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। વાત કરવી છે સૈફ અલી ખાન કેસમાં કે જ્યાં શકમંદની અટકાયત અંગે ખુલાસો થયો છે। બાંદ્રા પોલીસે ઝડપેલો વ્યક્તિ ચપ્પલ ચોર નીકળ્યો છે। મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। ચોરી કરનાર અને ઝડપાયેલાનો એક જ જેવો ચહેરો હોવાને કારણે આ સમગ્ર ઘટનામાં ખુલાસો થયો છે। જે આરોપીએ પોલીસે પકડ્યો છે તે ચપ્પલ ચોર નીકળ્યો। એ જ દિવસે ત્યાં ચપ્પલ ચોરી કરવા માટે એક બીજો પણ આરોપી પહોંચ્યો હતો। તેની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ તે જે સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો હતો એ ચોર નથી। સૈફ અલી ખાન કેસમાં શકમંદની જે અટકાયત કરવામાં આવી છે તે ચપ્પલ ચોર છે। હજુ પણ સૈફ અલી ખાનનો જે હુમલો કરનાર આરોપી છે તે પકડથી દૂર છે। પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। શકમંદની અટકાયત કરવામાં આવી હતી। તે જ દિવસે ચપ્પલ ચોરવા માટે આવ્યો હતો, જે સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો હતો। પરંતુ જે આરોપી પકડાયો છે તે સૈફ અલી ખાન પર હુમલો કરનાર નથી, પરંતુ એ જ દિવસે ત્યાં ચપ્પલ ચોરી કરવા માટે આવ્યો હતો। સમગ્ર ઘટના છે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેનો વિડીયો પણ સામે આવ્યો હતો અને ત્યારબાદ હવે ખુલાસો થયો છે। બાંદ્રા પોલીસે ઝડપેલો વ્યક્તિ ચપ્પલ ચોર છે।